જાતકોએ ખાસ સચેત રહેવાની જરૂર છે? ખાસ કરીને મીન રાશિવાળાને થોડી સાચવવાની જરૂર છે. મીનમાં રાહુ ચાલી રહ્યો છે તો એ લોકોને સ્વાસ્થ્યને લઈને થોડીક તકલીફો આવી શકે એમ છે. ખાસ કરીને પેટની બીમારી છે કે માથું દુખવું કે આ બધી. પણ જ્યારે રાહુની જોડે જોડે સેટર્ન આવશે ત્યારે થોડુંક મીન રાશિવાળાને વધારે સાચવવાનું રહેશે. અને કુંભ રાશિવાળાને આ વર્ષ ઘણું સારું છે હોવા છતાં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કુંભ રાશિવાળાને પણ સાચવવાનું રહેશે. એ જ પ્રશ્ન છે કે કઈ બાબતોને લઈને સાચવવું અને શું સંપૂર્ણ વર્ષ કે પછી અમુક ચોક્કસ મહિનાઓ અમુક ચોક્કસ ગ્રહોની યુતિના કારણે? તો સૌથી પહેલાં કીધું કે 7.5 ગભરાવાની જરૂર નથી. મીન રાશિમાં અત્યારે 7.5 પહેલો તબક્કો છે. એ પછી આવે છે કુંભ રાશિ, જેમાં બીજો તબક્કો છે. મકર રાશિમાં ત્રીજો તબક્કો છે. મીન રાશિવાળા જાતકોએ જોવા જઈએ તો જાન્યુઆરી 2024 એટલે કે 10 જાન્યુઆરી 2024થી એપ્રિલ 2024 સુધી થોડું આર્થિક અને સામાજિક વત્તા પેટ, આંતરડા, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ એને સાચવવાનું છે. મકર રાશિવાળા માટે કોઈ ચિંતાજનક નથી. કુંભ રાશિ એટલે કે વાયુ તત્વ, એના લોકોને જોવા જઈએ તો જ્યારે સૂર્ય શનિ જ્યારે ભેગા 12મા સ્થાનમાં થશે એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર એ સમયગાળો એમને વાયુ તત્વ લગતી તકલીફ, પિત્ત એમને લગતી તકલીફ સાચવવાની છે. એકંદરે કોઈ મોટું નુકસાન નથી, કોઈ મોટી તકલીફ નથી. પરંતુ મીન રાશિવાળાને આ વર્ષે 2024 આખું અને 2025નો શરૂઆતનો તબક્કો જેનો 1 વર્ષ તમને કાઢી ચૂક્યા છે, પરંતુ 1.5 વર્ષ જે બાકી છે જો સાચવી લેશે તો કોઈ તકલીફ પડે એવું નથી. અચ્છા, સચેત તો ખૂબ થઈ ગયા, પરંતુ હવે એ જાણી લઈએ કે આખરે કોના માટે વિન વિન સિચ્યુએશન છે. સૌથી સારું કયા રાશિના જાતકો માટે આ 2024માં આપ જોઈ રહ્યા છો? જો 2024ની વાત કરીએ તો સૌથી સારું એ મેષ રાશિવાળા વ્યક્તિઓ માટે છે. તેમજ કર્ક રાશિના વ્યક્તિઓ માટે પણ આ જે વર્ષ છે તે ખૂબ જ ઉત્તમ અને લાભદાયી છે. તે લોકો જે પણ તમે શેર બજારમાં અથવા તો જે ધંધાર્થી છે તે પણ ખૂબ જ મોટું સાહસ કરે તો પણ તેમાં તેમને સફળતા મળી શકે તેમ છે. અને આપ જોશો તો નોકરિયાત વર્ગની વાત કરીએ તો નોકરિયાત વર્ગને પણ આ 2024ના વર્ષ દરમિયાનમાં જ્યારે ગુરુ એ બદલાય છે એ સમયથી પહેલાં અથવા તો એના પછી છેક એન્ડિંગના ભાગમાં જો તમે એ નોકરીમાંથી જમ્પ કરવાનો ટ્રાય કરશો તો તમને એનાથી ઉચ્ચ પગારના ક્ષેત્રમાં તમે અવશ્યથી જઈ શકો તેમ છો. અચ્છા, મને